Okay, students. So today we will discuss chapter number 12 in Android using Android Networking API. Okay. So we start with first of all HTTP. HTTP stands for Hypertext Transfer Protocol. Right. All of you are aware that the use of HTTP is to transfer the hypertext from one location to another. So generally we use this protocol to access the web pages from internet. Okay. Now to read the data from the web, we need to use the URL class. This URL class is available in java.net package. So to access this URL class, we have to import java.net package. Now this is the sample code, okay, to read from the web. Okay, so first we need to create the URL object like this. URL text is equal to new URL. In bracket, we have to pass the web URL from which we want to read the data. Okay, જે ડેટા આપણે રીડ કરવાનો છે એના માટેની વેબસાઇટની આખી URL છે એ પેરામીટરમાં પાસ કરી છે. સો એના બેઝ ઉપર આખી આપણને URL મળશે. ઓકે, અને આ જે URL અવેલેબલ છે એ URL ને આપણે શું કરીશું પછી એની અંદર ઓપન સ્ટ્રીમ જે છે એ મેથડનો યુઝ કરી અને ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ છે એ ગેટ કરીશું. ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ એટલા માટે જોઈએ છે કારણ કે આપણે આ URL પરથી ડેટા રીડ કરવા છે. ઓકે, તો અહીંયા જે ઇનપુટ સ્ટ્રીમ ઓબ્જેક્ટ ક્રિએટ થયો છે isText એનો યુઝ કરીને આપણે હવે ડેટાને રીડ કરીશું. ઓકે, અહીંયા બીજો એક વેરિયેબલ ક્રિએટ કરેલો છે btext. btext વેરિયેબલ જે છે એ btext વેરિયેબલ એટલા માટે ક્રિએટ કર્યો છે કારણ કે આપણે એટ અ ટાઈમ 250 બાઇટ 250 બાઇટ્સ આપણે ડેટા રીડ કરવા છે. ઓકે, એટલા માટે આપણે ફક્ત અહીંયા btext વેરિયેબલ ક્રિએટ કરેલો છે. ઓકે, અને રીડ કરતી વખતે આપણે જે પણ ઇન્ફોર્મેશન આપણે રીડ કરીએ છીએ અલ્ટિમેટલી આપણે એને લોકકેટની અંદર ડિસ્પ્લે કરીશું. ઓકે, તો અહીંયા આપણે રીડ મેથડનો યુઝ કરીને ડેટા બફરની અંદર રીડ કરીએ છીએ બાઇટ ફોર્મમાં, એનું સ્ટ્રિંગમાં કન્વર્ઝન કરીને આપણે એને પછી અહીંયા ડિસ્પ્લે કરીએ છીએ લોકકેટની અંદર. જો વેબ પરથી ડેટા રીડ કરવા હોય તો સૌથી પહેલા તો શું કરવું પડે? પરમિશન છે એ પરમિશન પ્રોવાઈડ કરવી પડે. સો ટુ એક્સેસ ધ વેબ ડેટા we need to provide the permission first. Okay, so to access the permission to read the data from the web, we need to specify the permission in Android manifest file like this. Uses permission Android colon name is equal to android.permission.internet. So internet permission is required to access the data from the web using the HTTP URL connection. Again, this is the class HTTP URL connection which allows us to access the information related to the URL. So before actually accessing the data from the URL, if we need to check some properties of that URL, then we can use HTTP URL connection. As for example, suppose આપણે કોઈ URL છે જે અત્યારે વિઝિટ કરી છે. After 5 minutes again આપણે same URL છે એ વિઝિટ કરીએ છીએ. તો જો 5 મિનિટ જે પહેલા URL વિઝિટ કરી છે આપણે અને સેમ URL 5 મિનિટ પછી વિઝિટ કરીએ છીએ તો ડિરેક્ટલી આપણે શું કરીએ છીએ કેશની અંદરથી એ પેજ લાવી દઈએ છીએ. પણ એ પેજ કેશમાંથી ત્યારે જ આવે કે જ્યારે એ URL અપડેટ ના થઈ હોય. સપોઝ એ 5 મિનિટમાં આપણે જે URL એક્સેસ કરીએ છીએ એ અપડેટ થઈ ગઈ તો પછી શું કરવું જોઈએ? આપણે કેશમાંથી ડેટા ના લાવવો જોઈએ, કેશ મેમરીમાંથી. એ ક્યાંથી આવવો જોઈએ? નેટવર્ક પરથી આવવું જોઈએ. તો જે URL આપણે એક્સેસ કરવા જઈ રહ્યા છીએ, ઓકે, તો એની મોડિફાઈડ ટાઈમ, ડેટ, આ ઇન્ફોર્મેશન જો આપણે ફેચ કરવી હોય ડેટા રીડ કરતા પહેલા તો આપણે HTTP URL કનેક્શન છે એનો યુઝ કરવો જોઈએ. ઓકે, સો ઇફ યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટિગેટ સમથિંગ રિલેટેડ ટુ અવર URL, વી કેન યુઝ HTTP URL કનેક્શન. ઓકે, એનો યુઝ જે છે એ શેના માટે કરીએ છીએ આપણે? કે જે URL છે એને એકચ્યુઅલી આપણે એક્સેસ કરીએ એના પહેલા એ URL વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણે ઓબ્ટેન કરી શકીએ. એની હેડર ઇન્ફોર્મેશન છે આ બધું ફેચ કરી શકીએ. જેમ કે જે URL પરથી ડેટા ફેચ કરીએ છીએ, કન્ટેન્ટ ફેચ કરીએ છીએ તો એની લેન્થ કેટલી છે એ ફેચ કરવું છે, એ કન્ટેન્ટ ટાઈપ શું છે એ ચેક કરવું છે, ધેન ડેટ ટાઈમ ઇન્ફોર્મેશન ચેક કરવી છે. તો આ બધું જો આપણે ચેક કરવું હોય એકચ્યુઅલ ડેટા રીડ કરતા પહેલા તો આપણે HTTP URL કનેક્શનનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ પર આપણને ડેમોન્સ્ટ્રેશન આપેલું છે. ઓકે, તો અહીંયા આપણે પહેલા URL ક્રિએટ કરવી છે. તો અહીંયા આ જે URL પાસ કરી છે આપણે URL ક્લાસના કન્સ્ટ્રક્ટરની અંદર પેરામીટરમાં
ઓકે, એના બેઝ ઉપર આખી URL જનરેટ થઈ. હવે એકચ્યુઅલી જ્યારે આપણે આ URL પરથી રીડ પરફોર્મ કરીએ એના પહેલા હવે શું કરવું છે, આપણે એ URL શું કહેવા માંગે છે, એની અંદર કયો ડેટા છે, ઓકે, એ આપણે પહેલા ચેક કરી લેવું છે. ઓકે, કે કયા ટાઈપનો ડેટા એની અંદર અવેલેબલ હશે, રાઈટ. તો આ બધી ઇન્ફોર્મેશન જો આપણે ફેચ કરવી હશે તો શું કરવું પડશે, HTTP URL કનેક્શન છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. ઓકે, એનો ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરીને આપણે પછી જે URL છે એની ડિફરન્ટ પ્રોપર્ટીઝ એક્સેસ કરી શકીએ છીએ. તો HTTP URL કનેક્શનનો ઓબ્જેક્ટ કેવી રીતે ક્રિએટ થશે, જે આપણે અહીંયા URL ક્રિએટ કરી છે એ ઓબ્જેક્ટ જે છે એની મેથડ છે ઓપન કનેક્શન, અને ઓપન કનેક્શન મેથડ શું કરશે, આપણને HTTP URL કનેક્શનનો ઓબ્જેક્ટ રિટ્રાઈવ કરી આપશે. અને પછી આપણે એની ડિફરન્ટ મેથડ જે છે એક્સેસ કરી શકીશું, લાઈક ગેટ કન્ટેન્ટ લેન્થ, મીન્સ કે જે કન્ટેન્ટ આપણે ફેચ કરવા માંગીએ છીએ, સપોઝ આ XML ફાઇલ હોય તો એ XML ફાઇલની સાઇઝ શું છે, સપોઝ આ વિડીયો ફાઇલ હોય તો એ વિડીયો ફાઇલની સાઇઝ શું છે. ઓકે, આ બધું આપણે ફેચ કરી શકીએ. બીજું છે ગેટ કન્ટેન્ટ ટાઈપ. તો ગેટ કન્ટેન્ટ ટાઈપ શું બતાવે છે કે એ જે ટાઈપ જે ડેટા અવેલેબલ છે એ કયા ટાઈપનો ડેટા છે, ઓડિયો છે, વિડીયો છે, ઇમેજ છે, ટેક્સ્ટ છે, તો એ આપણે ફેચ કરી શકીએ. અને લાસ્ટમાં આપણે એ પણ ફેચ કરી શકીએ એકચ્યુઅલ કન્ટેન્ટ, http.getContent. તો એની કન્ટેન્ટ જે છે એ આખી આપણે ફેચ કરી શકીએ. ઓકે, તો પહેલા આપણે એકચ્યુઅલ ઇનપુટ સ્ટ્રીમ ઓપન કરીએ આ URL પરથી ડેટા રીડ કરવા માટે. એના કરતા પહેલા આપણે શું કરી લઈશું, HTTP URL કનેક્શનનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને એની બેઝિક ઇન્ફોર્મેશન છે એ આ પ્રમાણે આપણે ફેચ કરી શકીએ. અને જો આ બેઝિક ઇન્ફોર્મેશન આપણને પ્રોપર લાગે તો હવે આપણે શું કરવાનું છે, આ URL નો યુઝ કરીને ઇનપુટ સ્ટ્રીમ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો અને પછી ડેટાને રીડ કરવાનો. નાઉ પાસિંગ XML ફ્રોમ ધ નેટવર્ક. એટલે આપણે હમણાં જે પ્રીવિયસ સ્લાઇડ ઉપર જે URL લખી છે, લાઈક પોસિબલ છે કે URL જે છે એની અંદર ડેટા છે કયા ટાઈપના હોય, XML ફોર્મના પણ હોઈ શકે, રાઈટ. તો જો XML ડેટા અવેલેબલ હોય તો XML ડેટા કેવી રીતે પાસ થાય એનું ડિસ્ક્રિપ્શન આપણને આપેલું છે. સો આ સ્લાઇડની અંદર જે ડિસ્ક્રિપ્શન છે એ ડિસ્ક્રિપ્શન શેના માટે છે કે જો XML ડેટા પાસ થાય તો પછી એ ડેટાને આપણે કેવી રીતે રીડ કરી શકીએ. ઓકે, we know that when we use web service, okay, so ultimately when we use web service it passes the data in form of XML. Okay, when we talk about RSS feeds provided by different applications, it also uses the same structure, right, XML structure. So generally when we transfer the data from one location to another location using web service, then generally it transfers the data in form of XML. Okay, so when we get this XML URL, okay, and want to read something from this XML file, then we need some XML parsers which allows us to parse the XML data. Okay, parse કરવું એટલે શું કે જે XML ડેટા રીડ કરીને આપણે લાવીએ છીએ, ઓકે, તો એ જે XML ડેટા છે તેનું સ્ટ્રક્ચર છે એવું કેવું હોય છે, યુઝર ડિફાઇન્ડ ટેગ હોય. જેમ કે આપણું વેબ પેજ હોય તો એની અંદર પણ શું હોય છે, બધા ટેગ હોય છે, HTML ટેગ હોય, બોડી ટેગ હોય, ફોન્ટ ટેગ હોય, રાઈટ. સેમ વેમાં XML ની અંદર પણ શું હોય છે, બધા યુઝર ડિફાઇન્ડ ટેગ હોય છે. તો કયું ટેગ ક્યારથી સ્ટાર્ટ થયું, રાઈટ, એની બોડી કેટલી છે, ક્યારે એ ટેગ એન્ડ થાય છે, નવું ટેગ ક્યારે સ્ટાર્ટ થાય છે, આ બધી ઇન્ફોર્મેશન જે છે એ આપણે ફેચ કરવી હોય તો XML ને પાર્સ કરવું પડે. ઓકે, સો ફોર this kind of purpose we need to use XML parser, right. This is the code which demonstrate the XML parser, right. So first we need a URL, okay, and assume that this URL contains the XML data. Okay, now we need to parse this XML file. So for that, first of all, we have to create the object of XML pool parser factory, which allows us to create the XML pool parser object. So first of all, we have to create the factory object, and then the role of this factory is to produce the XML pool parser. So like this, XML pool parser factory dot new instance. So by using this new instance method, we can get the reference of XML pool parser factory. Now this pool parser factory is responsible to create the object of XML pool parser. Okay, so after getting this parser, we can use this parser to parse the XML document, right. So now before passing the data, we set the label, status label dot set text is equal to passing. Okay,
સો જ્યારે પણ આપણું એકચ્યુઅલી XML પાર્સિંગ સ્ટાર્ટ થશે એના પહેલા આપણે શું કરવા માંગીએ છીએ કે જે આપણી પાસે ટેક્સ્ટ વ્યૂ અવેલેબલ છે એ ટેક્સ્ટ વ્યૂ ઉપર આપણે હવે શું કરીશું સ્ટેટસ સેટ કરીશું કે પાર્સિંગ. ઇટ મીન્સ ધેટ કે પાર્સિંગ પ્રોસેસ ઇઝ નાઉ ઓનગોઈંગ. ઓકે, જ્યારે પણ આપણું પાર્સિંગ પ્રોસેસ કમ્પ્લીટ થશે તો લાસ્ટ લાઇનમાં લખેલું છે સ્ટેટસ ડોટ સેટ ટેક્સ્ટ ડન, એનો મતલબ કે હવે આપણું જે પાર્સિંગ છે XML નું એ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, તો અહીંયાથી એ પાર્સિંગ સ્ટાર્ટ થાય છે અને લાસ્ટ લાઇન આવશે એટલે પાર્સિંગ કમ્પ્લીટ થઈ જશે. નાવ અહીંયા જે આખો કોડ લખેલો છે પાર્સિંગનો, ઓકે, તો મેં તમને પહેલા કીધું એ પ્રમાણે કે પાર્સિંગ કરવું એટલે શું? વોટ ડુ યુ મીન બાય ધ XML parsing process? Okay, in XML parsing process we fetch the each tag, then the content or text of the tag, and then try to find out where exactly the tag ends. Okay, then we go for the next tag if available, and finally we find the end of document. Right, તો આપણે એમાં કરવાનું શું હોય છે કે જ્યાં સુધી પાર્સ ઇવેન્ટ જે છે એ પાર્સ ઇવેન્ટમાં એન્ડ ડોક્યુમેન્ટ ના આવે ત્યાં સુધી આપણે આ લૂપની અંદર રન થવાનું છે. એવરી ટાઈમ જે પણ સ્ટાર્ટ ટેગ આવશે એ ટેગ ફેચ કરવાનો છે, એ ટેગ કયો છે આઈડેન્ટિફાય કરવાનો છે, એની ટેક્સ કઈ છે એ આઈડેન્ટિફાય કરવાની છે. ઓકે, એ ટેગ ક્યારે એન્ડ થયો એ આઈડેન્ટિફાય કરવાનો અને આ પ્રોસેસ ક્યાં સુધી રિપીટ કરવાની જ્યાં સુધી એન્ડ ડોક્યુમેન્ટ ના આવે ત્યાં સુધી. ઓકે, જેવું એન્ડ ડોક્યુમેન્ટ આવે છે આ વાઇલ લૂપ આખી કમ્પ્લીટ થઈ જાય છે અને છેલ્લે આપણે શું કરીએ છીએ સ્ટેટસ સેટ કરી દઈએ છીએ ડન. ઇટ મીન્સ ધેટ નાઉ પાર્સિંગ પ્રોસેસ ઇઝ કમ્પ્લીટેડ. ઓકે, સો જે પ્રીવિયસ સ્લાઇડમાં એક્ઝામ્પલ હતો એના બેઝ ઉપર જસ્ટ અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે. ઓકે, કે XML પાર્સિંગ જ્યારે પણ આપણે પ્રોસેસ કરતા હોઈએ તો મીન વાઇલ ડિફરન્ટ ઇવેન્ટ જે છે પાર્સર ઇવેન્ટનો યુઝ થતો હોય. તો ફર્સ્ટ જે ઇવેન્ટ છે એ છે સ્ટાર્ટ ટેગ. તો સ્ટાર્ટ ટેગ ઇવેન્ટ છે એ શું ઇન્ડિકેટ કરે છે? ઇટ ઇન્ડિકેટ્સ ધ સ્ટાર્ટિંગ ઓફ અ tag. Okay, text, it consists of the actual data between start tag and end tag. Okay, then end tag, this indicates that what is end tag? This is the event. What is text? Again, this is the event. So start tag, text, end tag, add document, these are the events of XML pool parser. Okay, end tag determines that now this is the end of a particular tag. And finally, end document, it determines the end of the XML document. Okay, so after end document there is no need to parse the XML file. When we reach at end document, it means that we have successfully parsed the XML file. So parsing process is completed. Processing asynchronously. Okay, હવે આ સ્લાઇડ જે છે એ સ્લાઇડ શું સમજાવી રહી છે કે જે પ્રીવિયસ સ્ટેટમાં જે પણ એક્ઝામ્પલ હતો આપણો, આ જે એક્ઝામ્પલ છે તો આ એક્ઝામ્પલ જો આપણે રન કરીએ છીએ તો એ એક્ઝામ્પલ મેઇન થ્રેડમાં રન થાય છે કારણ કે આપણે અહીંયા કોઈ ચાઇલ્ડ થ્રેડ ક્રિએટ નથી કર્યો અને આ પ્રોસેસ આખી કેવી છે સિંક્રોનસલી રન થાય છે. રાઈટ, નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સિંક્રોનસ? પહેલા URL જનરેટ થશે, પછી પુલ પાર્સર ફેક્ટરી ઓબ્જેક્ટ, ધેન પુલ પાર્સર ઓબ્જેક્ટ, ઓકે, ધેન ધીસ વાઇલ લૂપ. ઓકે, જ્યાં સુધી આ વાઇલ લૂપ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આ સ્ટેટસ છે ડિસ્પ્લે નહીં થાય ત્યાં સુધી બીજી કોઈ પ્રોસેસ સ્ટાર્ટ નહીં કરી શકે કારણ કે આપણે આ મેઇન જે પણ UI થ્રેડ છે એમાં જ રન કરેલું છે. ઓકે, તો આ કેવી પ્રોસેસ થઈ ગઈ? સિંક્રોનસ. રાઈટ, કે પહેલા જ્યાં સુધી આ વાઇલ લૂપમાં આપણે એન્ટ્રી લઈશું તો જ્યાં સુધી આ વાઇલ લૂપ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી મેઇન થ્રેડ બીજું કોઈ કામ નહીં કરી શકે. તો આને કહેવાય સિંક્રોનસ. ઓકે, પણ બેટર વે એ છે કે આપણે શું કરીએ અસિંક્રોનસ વેની અંદર કામ કરીએ. રાઈટ, તો પ્રોસેસિંગ અસિંક્રોનસલી એ એવું કહેવા માંગે છે કે જે આપણી મેઇન થ્રેડ જે છે એ મેઇન થ્રેડ પોતાનું કામ જે છે ટાસ્ક જે છે એ કન્ટિન્યુ રાખે અને મીન વાઇલ જે આપણું XML પાર્સિંગનું ટાસ્ક છે એ આપણે ચાઇલ્ડ થ્રેડને અસાઇન કરી દઈએ. જેવું એ ચાઇલ્ડ થ્રેડ પોતાનું ટાસ્ક કમ્પ્લીટ કરશે પાર્સિંગનું તો પછી એ UI થ્રેડ જે મેઇન UI થ્રેડ છે એને ઇન્ફોર્મ કરશે કે નાઉ આઈ હેવ કમ્પ્લીટેડ માય પાર્સિંગ ટાસ્ક. ઓકે, સો આપણે શું કરી શકીએ છીએ એક થ્રેડ ક્રિએટ કરી શકીએ છીએ અથવા તો એક ક્લાસ જે છે એનો યુઝ કરીને આપણે અસિંક્રોનસ મિકેનિઝમનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો અસિંક્રોનસ મિકેનિઝમ છે એનો યુઝ કરવાનો મેઇન એડવાન્ટેજ શું છે કે આપણે UI થ્રેડ જે છે જે વેઇટિંગ મોડમાં આવી જાય છે સિંક્રોનસના કારણે. ઓકે, અસિંક્રોનસ વેમાં જો આપણે એને પરફોર્મ કરીશું તો UI થ્રેડ જે છે એ વેઇટિંગ સ્ટેટમાં નહીં આવે.
ઓકે, XML પાસિંગ નું ટાસ્ક એની રીતે ચાલતું રહેશે અને મેઇન થ્રેડ જે છે એનું ટાસ્ક જે છે એ કન્ટિન્યુ કરી શકશે. Okay, so to perform the task asynchronously, we have two options by using async task class, and second is standard Java thread class. Okay, now this sentence describes the difference between async task class and standard Java thread class. Async task class is a special class for Android development that encapsulates background processing and helps facilitate communication to the UI thread while managing the life cycle of the background task within the context of the activity life cycle. It means that if we use async task class, then it manages the activity life cycle also. રાઈટ, એ અસિંક ટાસ્ક શું કરે છે, બેકગ્રાઉન્ડની અંદર ટાસ્ક કમ્પ્લીટ કરે છે, છતાં પણ જે મેઇન યુઆઈ થ્રેડ છે, જે આપણો એક્ટિવિટી ક્લાસ છે, એની લાઈફ સાયકલ જે છે એને પણ એ પોતાની રીતે મેનેજ કરી લે છે. જ્યારે થ્રેડ ક્લાસનો આપણે યુઝ કરીએ, જાવાના થ્રેડ ક્લાસનો, ઓકે, તો એ પણ આપણને અલાઉ કરે છે બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ, પણ એ કેસમાં આપણે જે એક્ટિવિટીની લાઈફ સાયકલ મેથડ્સ છે એ બધી મેન્યુઅલી મેનેજ કરવી પડશે. થ્રેડ પોતે મેનેજ નહીં કરી આપે. જ્યારે અસિંક ક્લાસ છે, અસિંક ટાસ્ક ક્લાસ એ પોતાની રીતે જ લાઈફ સાયકલ મેથડ્સ છે એને પણ જોડે મેનેજ કરતું રહેશે. ઓકે, તો એ કેસમાં બેકગ્રાઉન્ડમાં ટાસ્ક પણ ચાલતું રહેશે અને જે મેઇન યુઆઈ થ્રેડ જે છે, ઓકે, એની એક્ટિવિટી જે છે એની લાઈફ સાયકલ મેથડ્સ પણ એ મેનેજ કરી લેશે જો આપણે અસિંક ટાસ્ક ક્લાસ યુઝ કરીશું. અને જો જાવા થ્રેડ ક્લાસ યુઝ કરીશું તો પણ આપણે અસિંક્રોનસ ટાસ્ક કમ્પ્લીટ કરીએ છીએ, પણ એ કેસમાં આપણે એક્ટિવિટી લાઈફ સાયકલ જે છે એની મેથડ્સ મેન્યુઅલી મેનેજ કરવી પડશે. તો થ્રેડ પોતે રિસ્પોન્સિબલ રહેશે એ મેનેજ કરવા માટે. Okay, so this is the description to use or to working with async task class. Okay, so લાસ્ટ સ્લાઇડમાં ડિસ્કસ કર્યું આપણે કે અસિંક ટાસ્ક ક્લાસ છે તો એ શું કરે છે, બેકગ્રાઉન્ડની અંદર જે આપણું ટાસ્ક છે, ઓકે, એ મેઇન યુઆઈમાંથી સેપરેટ થઈ અને પછી બેકગ્રાઉન્ડમાં આપણું ટાસ્ક કમ્પ્લીટ કરે છે. ઓકે, અને સાથે એ શું કરે છે, એક્ટિવિટી લાઈફ સાયકલ મેથડ્સ પણ મેનેજ કરે છે. તો જ્યારે બેકગ્રાઉન્ડમાં કોઈ ટાસ્ક ચાલતું હોય એનો પિરિયોડિક સ્ટેટસ જે છે એ આપણે મેઇન થ્રેડને પ્રોવાઈડ કરવું હોય તો આપણી પાસે એવી કોઈ મિકેનિઝમ હોવી જોઈએ જે બેકગ્રાઉન્ડમાં થતા ટાસ્કના પ્રોગ્રેસને શું કરી શકે, મેઇન થ્રેડ પર ડિસ્પ્લે કરી શકે. તો એના માટે અસિંક ટાસ્ક ક્લાસની અંદર ડિફરન્ટ મેથડ્સ આપેલી છે જે પિરિયોડિકલી શું કરે છે, કોલ થતી રહેશે અને મેઇન યુઆઈ થ્રેડને ઇન્ફોર્મ કરતી રહેશે. જેમ કે ઓન પ્રી એક્ઝિક્યુટ મેથડ. ઓન પ્રી એક્ઝિક્યુટ મેથડ છે એ ક્યારે એક્ઝિક્યુટ થાય છે, જ્યારે એકચ્યુઅલી બેકગ્રાઉન્ડ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય એના પહેલા પ્રી એક્ઝિક્યુટ મેથડ જે છે એ કોલ થશે. એટલે એકચ્યુઅલ બેકગ્રાઉન્ડમાં જે પણ આપણે કન્ફિગ્યુરેશન કરવાનું છે બેકગ્રાઉન્ડ ટાસ્ક માટે એ કન્ફિગ્યુરેશન આપણે પ્રી એક્ઝિક્યુટમાં કરી શકીએ. ડુ ઇન બેકગ્રાઉન્ડ, તો ડુ ઇન બેકગ્રાઉન્ડ મેથડ જે છે એ શું કરે છે, ઇટ એકચ્યુઅલી હેન્ડલ્સ ધ બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ. એટલે આપણા બેકગ્રાઉન્ડમાં જે પ્રોસેસ થવાનું છે એ બધું મેનેજમેન્ટ ડુ ઇન બેકગ્રાઉન્ડ મેથડની અંદર થશે. પબ્લિશ પ્રોગ્રેસ, હવે આ એવી મેથડ છે જે પિરિયોડિકલી કોલ થતી રહેશે અને જે મેઇન યુઆઈ થ્રેડ છે એને પ્રોગ્રેસની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતી રહેશે. તો પબ્લિશ પ્રોગ્રેસ મેથડ છે એનો મેઇન રોલ શું છે, એ જે યુઆઈ મેઇન થ્રેડ છે આપણું એને એ શું કરશે, જે કરંટ પ્રોગ્રેસ છે એ પિરિયોડિકલી પબ્લિશ કરતું રહેશે. અને જ્યારે પણ આખું બેકગ્રાઉન્ડ ટાસ્ક કમ્પ્લીટ થશે એટલે મેથડ કોલ થશે ઓન પોસ્ટ એક્ઝિક્યુટ. એટલે સક્સેસફુલી જો એ એક્ઝિક્યુટ થઈ જાય બેકગ્રાઉન્ડ પ્રોસેસ અને પછી આ મેથડ કોલ થશે તો આપણે શું કરી શકીએ છીએ ઓન પોસ્ટ એક્ઝિક્યુટમાં કે સક્સેસફુલી ટાસ્ક કમ્પ્લીટ થયું હોય તો પછી જે પ્રોપર ઇન્ફોર્મેશન મેઇન યુઆઈ થ્રેડને આપવાની છે એ આપણે આપી શકીએ છીએ. ઓકે, તો આ જે બધી મેથડ્સ છે, ઓકે, આ કેવી રીતે આપણે ટાસ્ક યુઝ કરી શકીએ છીએ, રાઈટ, એ જસ્ટ એનો સેમ્પલ કોડ અહીંયા આપેલો છે જે તમને બતાવું. ઓકે, તો આપણે એવો કોઈ ક્લાસ એક ક્રિએટ કરવાનો છે જેને આપણે એક્સટેન્ડ કરવાનો છે અસિંક ટાસ્ક પરથી, રાઈટ, અને એમાં શું એક્સેસ કરવા માંગીએ છીએ એ આપણે અહીંયા પ્રોવાઈડ કરવું પડશે. ઓકે, અને પછી જે એની ડિફરન્ટ મેથડ્સ જે આપણે ડિસ્કસ કરી હમણાં એ બધી મેથડ્સ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. મેથડ્સની અંદર કોડ શું હશે, ઇટ ડિપેન્ડ્સ ઓન અવર ટાસ્ક. આપણે કયું ટાસ્ક પરફોર્મ કરવું છે એના બેઝ ઉપર બધી મેથડનું ઇમ્પ્લિમેન્ટેશન હશે. જેમ કે અહીંયા ડુ ઇન બેકગ્રાઉન્ડ છે એ મેથડની રિટર્ન ટાઈપ શું છે, સ્ટ્રિંગ. એનો મતલબ શું થયો કે જ્યારે પણ ડુ ઇન બેકગ્રાઉન્ડ મીન્સ કે આપણે જે પણ પેરામીટરમાં યુઆરએલ પાસ કરી છે એ યુઆરએલ પછી જે પણ ફેચ કરવાનો હશે ડેટા એ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જશે તો ફાઇનલી રિટર્ન શું કરીશું, સ્ટ્રિંગ. તો એ મેથડ રિટર્ન શું કરે છે, ડન. એનો મતલબ કે ખાલી એ એક મેસેજ રિટર્ન કરે છે
કે બેકગ્રાઉન્ડ ટાસ્ક કમ્પ્લીટ થયું છે. જો આપણે એ ટાસ્કને કેન્સલ કરીએ તો પણ કોઈ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી હોય તો ઓન કેન્સલ મેથડ છે અસિંક ટાસ્કની. બીજી છે ઓન પોસ્ટ એક્ઝિક્યુટ. આ મેથડ ક્યારેક કોલ થાય છે કે જ્યારે સક્સેસફુલી બેકગ્રાઉન્ડ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય અને એ પ્રોસેસ કમ્પ્લીટ થયા પછી પોસ્ટ એક્ઝિક્યુટ છે અને એમાં આપણે શું કરવાનું હોય છે, જે મેઇન યુઆઈ થ્રેડ હોય એને ઇન્ફોર્મેશન અથવા તો રિઝલ્ટ પ્રોવાઈડ કરવાનું હોય, રાઈટ. તો આપણે અહીંયાથી ડિરેક્ટલી રિઝલ્ટ પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઓન પ્રી એક્ઝિક્યુટ મીન્સ કે આપણે જ્યારે પણ ડુ ઇન બેકગ્રાઉન્ડ છે એ મેથડ કોલ કરીએ છીએ એના પહેલા ઓન પ્રી એક્ઝિક્યુટ સ્ટાર્ટ થાય છે. તો એકચ્યુઅલ પ્રોસેસ બેકગ્રાઉન્ડ પ્રોસેસ સ્ટાર્ટ થાય એના પહેલા જો કોઈ આપણે યુઆઈમાં ચેન્જીસ કરવા હોય તો આપણે એ કરી શકીએ છીએ. અને ઓન પ્રોગ્રેસ મેથડ જે અહીંયા છે એનો મતલબ શું છે, એનો યુઝ એ છે કે પિરિયોડિકલી શું કરશે, યુઝરને ઇન્ફોર્મ કરતું રહેશે, રાઈટ, કે અત્યારે કરન્ટલી પ્રોગ્રેસ કેટલું થયેલું છે. તો આ પ્રમાણે આપણે અસિંક ટાસ્ક ક્લાસ છે એનો યુઝ કરી શકીશું. નાઉ યુઝિંગ થ્રેડ્સ ફોર નેટવર્ક કોલ. એટલે આપણે જોયું કે અસિંક ટાસ્ક ક્લાસ અથવા તો થ્રેડ આ બંનેનો યુઝ શું છે. અસિંક્રોનસ વે ની અંદર જો આપણે ટાસ્ક કમ્પ્લીટ કરવા હોય તો આપણે બેમાંથી કોઈ એક વે યુઝ કરી શકીએ, અસિંક ટાસ્ક ક્લાસ અથવા તો થ્રેડ. તો પ્રીવિયસ સ્લાઇડમાં આપણે જોયું કે અસિંક ટાસ્ક ક્લાસનો યુઝ કેવી રીતે કરવાનો. અહીંયા આપેલું છે કે જો આપણે થ્રેડ યુઝ કરીએ છીએ નેટવર્ક કોલ માટે તો એ કેવી રીતે વર્ક કરે છે. તો અલ્ટિમેટલી હવે જ્યારે આપણે મેઇન યુઆઈ થ્રેડમાંથી નેટવર્ક કોલ કરીશું તો આખું નેટવર્ક થ્રેડનું હેન્ડલિંગ કોણ કરશે, થ્રેડ, રાઈટ. એટલે થ્રેડ છે એ બેકગ્રાઉન્ડની અંદર રન થશે અને જ્યારે પણ એ થ્રેડ પોતાનું કામ કમ્પ્લીટ કરે તો એને શું કરવું પડે, યુઆઈ થ્રેડને ઇન્ફોર્મ કરવું પડે. તો જે બધી લાઈફ સાયકલ મેથડ્સ છે એ બધી થ્રેડે પોતાએ મેનેજ કરવી પડશે. એ આપોઆપ કોલ નહીં થાય, આપણે મેન્યુઅલી કોલ કરાવવી પડશે. જ્યારે અસિંક ટાસ્ક ક્લાસની અંદર જે આપણે મેથડ જોઈ પ્રી એક્ઝિક્યુટ, પોસ્ટ એક્ઝિક્યુટ, ઓકે, એની અંદર જો ઇમ્પ્લિમેન્ટેશન લખેલું હશે તો એ આપોઆપ લાઈફ સાયકલ મેથડ છે એ કોલ થતી રહેશે. જ્યારે થ્રેડની અંદર આપણે બધું મેન્યુઅલી પરફોર્મ કરવું પડે. એનો એક એક્ઝામ્પલ અહીંયા આપેલો છે, રાઈટ. આપણું જે ટાસ્ક છે યુઆરએલ પરથી ડેટા રીડ કરવાનું, ઓકે, આ XML પાર્સરનું એક્ઝામ્પલ છે, રાઈટ. તો આપણે કોઈ પણ XML ફાઇલ જે છે એને આપણે પાર્સ કરવી છે તો થ્રેડનો યુઝ કરીને કેવી રીતે થઈ શકે. તો એના માટે ન્યૂ થ્રેડ ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે. ઓકે, કોર જાવાની અંદર ડિસ્કસ થયેલું હશે કે થ્રેડ ક્લાસ જે છે એનો યુઝ કેવી રીતે થાય. જ્યારે પણ થ્રેડ ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ તો એકચ્યુઅલ ટાસ્ક સ્ટાર્ટ ક્યારે થાય છે, જ્યારે એની રન મેથડ કોલ થાય છે. અને રન મેથડ કોલ કરવા માટે આપણે થ્રેડને સ્ટાર્ટ કરવું પડે. તો જે આ ઓબ્જેક્ટ ક્રિએટ થયો છે ન્યૂ થ્રેડ, તો લાસ્ટમાં આપણે શું કરીશું, એની આ સ્ટાર્ટ મેથડ જે છે એ કોલ કરીશું. જેવું આ સ્ટાર્ટ મેથડ કોલ થશે ઇમિડિયેટલી થ્રેડની અંદર રહેલી આ રન મેથડ છે એ કોલ થશે. ઓકે, અને રન મેથડ જે છે એનું કામ શું છે, હવે બેકગ્રાઉન્ડની અંદર જે પણ યુઆરએલ અહીંયા પાસ કરી છે XML ફોર્મની અંદર એ XML ને પાર્સ કરવાનું. ઓકે, સો જ્યારે પણ એ XML સક્સેસફુલી પાર્સ થઈ જશે તો આપણે શું કરવું પડશે, મેઇન યુઆઈ થ્રેડ જે છે એને ઇન્ફોર્મેશન મોકલવી છે કે હવે સક્સેસફુલી થઈ ગયું છે પાર્સિંગ. તો આપણે શું કરવું પડે, જે આ હેન્ડલરનો ઓબ્જેક્ટ છે એ હેન્ડલરનો ઓબ્જેક્ટ અહીંયા શું કરશે, મેઇન યુઆઈ થ્રેડ જોડે મેસેજ ટ્રાન્સફર કરશે. સો વી યુઝ પોસ્ટ મેથડ ઓફ એમ હેન્ડલર. ધીસ ઇઝ ધ હેન્ડલર ઓબ્જેક્ટ. એની પોસ્ટ મેથડ છે અને એની અંદર રનેબલ ઇન્ટરફેસ છે, રાઈટ. તો અગેન આ રન મેથડ કોલ થશે અને એ શું કરશે, મેઇન યુઆઈ થ્રેડ જે છે એને મેસેજ ટ્રાન્સફર કરશે. તો આ સ્ટેટસ છે એ શું છે, આપણું જે મેઇન યુઆઈ છે, રાઈટ, એ મેઇન યુઆઈ ની અંદર એક ટેક્સ્ટ વ્યૂ અથવા તો લેબલ છે જેની ઉપર આપણે ટેક્સ્ટને સેટ કરવી છે, પાસિંગ. ઓકે, સેમ વેમાં જ્યારે પણ એ કમ્પ્લીટ થાય તો અગેન આપણે શું કરીશું, હેન્ડલરનો યુઝ કરી અને સ્ટેટસ સેટ કરીશું, ડન. તો જેવું બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ સ્ટાર્ટ થાય છે, ઓકે, પાર્સિંગ જે છે એ જેવું સ્ટાર્ટ થાય છે એના પહેલા હેન્ડલર શું કરે છે, સ્ટેટસ સેટ કરે છે પાર્સિંગ. અને જેવું બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ કમ્પ્લીટ થાય છે અગેન હેન્ડલર શું કરે છે, ડન. તો આ બધું ટાસ્ક કેવું થયું, મેન્યુઅલ થઈ ગયું કે ક્યારે આપણે પેલું પાસિંગ લખવાનું છે અથવા તો સ્ટાર્ટિંગ લખવાનું છે, ક્યારે ડન લખવાનું છે. ઓકે, આની જગ્યાએ જો એવી મેથડ્સ હોય જે પિરિયોડિકલી કોલ થતી રહેતી હોય અને આપણે એ કોલ ના કરવાની હોય, એ ઓટોમેટિકલી લાઈફ સાયકલ મેથડના ફોર્મમાં કોલ થાય તો એ વધારે ઇઝી રહેશે. ઓકે, તો થ્રેડ કરતા અસિંક ટાસ્ક ક્લાસ જે છે એનો યુઝ કરીશું તો ઓટોમેટિકલી એ બધું મેનેજ કરી દેશે. નાઉ ડિસ્પ્લેઇંગ ઇમેજીસ ફ્રોમ અ નેટવર્ક રિસોર્સ. ઓકે, એટલે નેટવર્ક રિસોર્સ ઉપર જો ઇમેજ અવેલેબલ હોય કોઈ અને એ ઇમેજને આપણે પિરિયોડિકલી ડિસ્પ્લે કરવી છે. ઓકે, ઇમેજ સ્વિચર કંટ્રોલ ઉપર તમે જોયું હશે કે કોઈ વેબસાઇટની અંદર સપોઝ એક કરતાં વધારે ઇમેજ હોય તો પહેલા એક ઇમેજ ફ્યુ સેકન્ડ્સ માટે ડિસ્પ્લે થાય,
પછી પાછી બીજી ઇમેજ આવે, પછી થર્ડ ઇમેજ આવે, પછી ફોર્થ ઇમેજ આવે. તો જેટલી પણ ઇમેજ હોય એ વન બાય વન સ્વિચ થતી રહે અને ફ્યુ સેકન્ડ્સ માટે એ ત્યાં અવેલેબલ હોય. ઓકે, તો આપણે ઇમેજ સ્વિચરનો યુઝ કરીને એ કરી શકીએ છીએ. તો અહીંયા હવે જે કોડ આપેલો છે એક્ઝામ્પલની અંદર, તો એ કોડ એવો છે કે નેટવર્કમાં જે ઇમેજ અવેલેબલ છે એ ઇમેજને આપણે કોડની અંદર એક્સેસ કરીશું અને ઇમેજ સ્વિચર જે છે ઇમેજ સ્વિચરને આપણે એને અસાઇન કરી દઈશું. ઓકે, તો અહીંયા એના માટેનો કોડ આપેલો છે. રાઈટ, તો સૌથી પહેલા અહીંયા આપણે શું કર્યું છે, જે ઇમેજ આપણી પાસે અવેલેબલ છે, રાઈટ, એ કયા ફોર્મમાં છે અને એકચ્યુઅલી એ ઇમેજનું ટાઇટલ શું છે એ આપણે ફેચ કરી લીધું. હવે આપણે શું કરીએ છીએ, નેટવર્ક ઉપરથી ડેટા ફેચ કરવો છે તો આપણે થ્રેડનો યુઝ કરીને એક નવી ટેકનિક યુઝ કરીએ છીએ નેટવર્ક પરથી ડેટા રીડ કરવા માટે. ઇમિડિયેટલી આપણે થ્રેડને સ્ટાર્ટ નથી કરતા. અહીંયા આપણે શું કરીએ છીએ, જે થ્રેડ છે એને ક્યુમાં અસાઇન કરી દઈએ છીએ. આપણી પાસે ઇમેજની ટાઈપ આવી ગઈ, ઇમેજનું ટાઇટલ આવી ગયું. ઓકે, એ ફેચ કર્યા પછી હવે આપણે શું કરી દીધું કે ઇમેજને નેટવર્ક ઉપરથી રીડ કરવાનું જે ટાસ્ક છે એ આપણે અહીંયા ક્યુની અંદર આપી દીધું છે. તો જ્યારે મેઇન ક્યુની અંદર આ થ્રેડનો ટર્ન આવશે ત્યારે શું થશે, આ રન મેથડ જે છે એ કોલ થશે. અને જેવી આ રન મેથડ કોલ થાય એટલે શું કરે છે, જે ઇમેજ છે એને રીડ કરવાનો ટ્રાય કરે છે. અને આપણે જ્યારે પણ નેટવર્કમાંથી કંઈ રીડ કરવું હોય તો ઓબ્વિયસ છે કે ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડે. તો અહીંયા ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ ક્રિએટ થશે. એ ઇનપુટ સ્ટ્રીમ છે એ શું કરે છે, જે આપણી ઇમેજ છે એ યુઆરએલ ફોર્મમાં કન્વર્ટ કરી અને પછી ઓપન સ્ટ્રીમ મેથડ કોલ કરશે. ઓપન સ્ટ્રીમ મેથડ શું કરશે, ઇનપુટ સ્ટ્રીમનો ઓબ્જેક્ટ રિટર્ન કરશે અને પછી આપણે શું કરી શકીએ છીએ, એ ડેટાને રીડ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા બીટમેપ ડ્રોવેબલ ક્લાસનો યુઝ કરી અને પછી આપણે જે ઇમેજ છે એને ડિકોડ કરી અને પછી ઓબ્ટેન કરેલી છે ઇમેજ. ઓકે, અને જેવું આપણું આ ટાસ્ક કમ્પ્લીટ થાય છે, રાઈટ, ડેટા રીડ કરવાનું, પછી આપણે ઇમેજને કોને અસાઇન કરવી છે, આપણા મેઇન યુઝર ઇન્ટરફેસમાં જે ઇમેજ સ્વિચર કંટ્રોલ છે એમાં ઇમેજ અસાઇન કરવી છે. તો આપણે અત્યારે થ્રેડમાંથી ડિરેક્ટલી અસાઇન કરવી હોય તો ડિરેક્ટલી ઇમેજ સ્વિચરને એક્સેસ નહીં કરી શકીએ, કારણ કે આ બેકગ્રાઉન્ડમાં રન થાય છે થ્રેડ. થ્રેડ શું છે, એ ચાઇલ્ડ પ્રોસેસ છે. ઓકે, તો મેઇન યુઆઈ થ્રેડ જોડે ડિરેક્ટલી ઇન્ટરેક્ટ નહીં કરી શકે, તો એટલા માટે આપણે હેન્ડલરનો યુઝ કરી અને પોસ્ટ મેથડનો યુઝ કરવો પડશે, જે શું કરી શકે, જે યુઆઈ થ્રેડમાં ઇમેજ સ્વિચર કંટ્રોલ છે એને એક્સેસ કરી શકે અને એની અંદર એ ઇમેજને સેટ કરી શકે. રાઈટ, તો અહીંયા પણ આપણે થ્રેડનો જ યુઝ કર્યો છે, પણ ડિફરન્સ ક્યાં છે કે અહીંયા ઇમિડિયેટલી થ્રેડ આપણે સ્ટાર્ટ નથી કરતા, પણ એની જગ્યાએ શું કરીએ છીએ, એને ઇવેન્ટ ક્યુમાં રાખી દઈએ છીએ. એટલા માટે આપણે અહીંયા કોઈ જગ્યાએ થ્રેડની સ્ટાર્ટ મેથડ નથી રાખી, નહીં તો લાસ્ટમાં અહીંયા ડોટ સ્ટાર્ટ લખ્યું હોત. ઓકે, પણ અહીંયા આપણે ડોટ સ્ટાર્ટ નથી લખ્યું કારણ કે આપણે આને ક્યુ ઇવેન્ટમાં રાખેલી છે. જ્યારે પણ ક્યુમાં આવશે આ થ્રેડ ઓટોમેટિકલી એ રન થશે અને જેવો થ્રેડ સ્ટાર્ટ થાય એટલે એની રન મેથડ કોલ થાય. રન મેથડ કોલ થશે એટલે ઇમેજને રીડ કરી લેશે. જેવી ઇમેજ રીડ થશે એટલે હેન્ડલર છે એ શું કરશે, મેઇન યુઆઈ થ્રેડમાં જે ઇમેજ સ્વિચર છે એને ઇમેજ અસાઇન કરી દેશે. રિટ્રાઇવિંગ એન્ડ્રોઇડ નેટવર્ક સ્ટેટસ. ઓકે, એટલે આપણે જ્યારે પણ નેટવર્ક ઉપરથી રીડ કરવા જતા હોઈએ તો સૌથી પહેલું ટાસ્ક આપણું શું હોય, ચેક કરવાનું કે પહેલા તો ઇન્ટરનેટ ફેસિલિટી અવેલેબલ છે કે નહીં. જો ઇન્ટરનેટ ફેસિલિટી અવેલેબલ નહીં હોય તો આપણે નેટવર્ક પરથી ડેટા રીડ નહીં કરી શકીએ. રાઈટ, તો આ પ્રમાણે જો આપણે પહેલા રીડ કરતા પહેલા નેટવર્ક સ્ટેટસ જો ચેક કરવું હશે તો શું કરી શકીએ છીએ, આપણે કનેક્ટિવિટી મેનેજર ક્લાસ જે છે એનો યુઝ કરીને આપણે નેટવર્ક સ્ટેટસ ચેક કરી શકીએ. અને જો આપણે નેટવર્ક સ્ટેટસ એક્સેસ કરવા માંગતા હોઈએ તો એક પરમિશનની જરૂર પડશે અને પરમિશનનું નામ છે android.permission.access_network_state. ફર્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જોયું હતું કે HTTP પ્રોટોકોલનો યુઝ કરીને વેબ ઉપરથી જો ડેટા ફેચ કરવા હોય તો કઈ પરમિશન જોઈએ, ઇન્ટરનેટ પરમિશન. ઓકે, વિધાઉટ ઇન્ટરનેટ પરમિશન આપણે વેબ પરથી ડેટા ફેચ નહીં કરી શકીએ. સેમ વેની અંદર જો આપણે મોબાઈલ માટે નેટવર્કનું સ્ટેટસ ફેચ કરવું છે તો એક્સેસ નેટવર્ક સ્ટેટ આ પરમિશન જે છે એ આપણે પહેલા એક્સેસ કરવી પડે અને એ પરમિશન ઓબ્ટેન કરવા માટે કોડ ક્યાં લખવાનો હોય, મેનિફેસ્ટ ફાઇલની અંદર યુઝિસ પરમિશન ટેગમાં આપણે આ પરમિશન પ્રોવાઈડ કરવાની હોય. એટલે જેવી આપણી એપ કોઈ મોબાઈલ ઇન્સ્ટોલ કરે, રાઈટ, તો ઇન્સ્ટોલ કરતી વખતે જ એને શું કહેશે, એક્સેસ નેટવર્ક સ્ટેટ માટે એ પ્રોમ્પ્ટ કરશે. ઓકે, પરમિશન ગ્રાન્ટ કરવા માટે. જો એ ગ્રાન્ટ કરી દે યુઝર તો પછી આપણી એપ્લિકેશનમાંથી નેટવર્ક સ્ટેટની ઇન્ફોર્મેશન ફેચ કરી શકીએ. ઓકે, તો અહીંયા એક સેમ્પલ કોડ એનો આપેલો છે. રાઈટ, નેટવર્ક સ્ટેટ
જે છે એ એક્સેસ કરવા માટે યુઝિંગ કનેક્ટિવિટી મેનેજર ક્લાસ. Okay, so this is the connectivity manager class which is available in android.net package. Okay, and second class એ યુઝ કરીએ છીએ એ છે નેટવર્ક ઇન્ફો ક્લાસ. રાઈટ, સો પેલા કનેક્ટિવિટી મેનેજર છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો છે અને એ ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે જે મેથડ આપણે યુઝ કરીએ છીએ એ છે ગેટ સિસ્ટમ સર્વિસ. ઓકે, અને કઈ સર્વિસ જોઈએ છે? સો કન્ટેક્સ્ટ ડોટ કનેક્ટિવિટી સર્વિસ. ઓકે, એટલે એ સર્વિસ જે છે એ કનેક્ટિવિટી મેનેજરની અંદર કાસ્ટિંગ થશે અને આપણને રેફરન્સ મળી જશે. રાઈટ, પછી આપણે આ જે સીએમ જે છે એનો યુઝ કરીને ફર્ધર આ જે સીએમ ઓબ્જેક્ટ યુઝ કરીએ છીએ એ શેના માટે છે? કનેક્ટિવિટી મેનેજર છે એનો યુઝ કરીને આપણે બીજા બધા ઓબ્જેક્ટ છે એ ક્રિએટ કરી શકીએ. જેમ કે અહીંયા નેટવર્ક ઇન્ફો ઓબ્જેક્ટ ક્રિએટ કરવો છે તો આ ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે શું કરવું પડે? કનેક્ટિવિટી મેનેજરનો યુઝ કરવો પડશે. તો કનેક્ટિવિટી મેનેજર ડોટ ગેટ નેટવર્ક ઇન્ફો અને આપણે કયા નેટવર્કની ઇન્ફો જોઈએ છે? તો કનેક્ટિવિટી મેનેજર ડોટ ટાઈપ વાઈફાઈ. એટલે વાઈફાઈ જે છે એના રિલેટેડ એક નેટવર્ક ઇન્ફો ક્લાસ ક્રિએટ થઈ ગયો, ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો. હવે એ ઓબ્જેક્ટની અંદર આપણે ચેક કરીશું ડિફરન્ટ મેથડનો યુઝ કરીને. જેમ કે ફર્સ્ટ મેથડ છે ઇઝ અવેલેબલ, એનો મતલબ એ થયો કે વાઈફાઈ અવેલેબલ છે તો ટ્રુ ઓર ફોલ્સ રિટર્ન કરશે, એટલા માટે બુલિયન પ્રોપર્ટી છે. બીજું છે ઇઝ કનેક્ટેડ, મીન્સ વાઈફાઈ કનેક્ટેડ છે અત્યારે, ઓકે, તો એ બુલિયન રિટર્ન કરશે. તો આ વાઈફાઈની ઇન્ફોર્મેશન થઈ. હવે આપણે સેકન્ડ ઇન્ફોર્મેશન કઈ જોઈએ છે? આપણા મોબાઈલ રિલેટેડ. તો અગેન આપણે શું કરીશું? નેટવર્ક ઇન્ફો ઓબ્જેક્ટ છે જનરેટ કરીશું. તો cm ડોટ ગેટ નેટવર્ક ઇન્ફો, પહેલા આપણે નેટવર્ક ઇન્ફો લીધો હતો વાઈફાઈ માટે અને હવે આપણે લઈએ છે મોબાઈલ માટે. તો હવે ચેક કરીશું કે મોબાઈલમાં એ અવેલેબલ છે કે નહીં. અવેલેબલ છે તો અત્યારે મોબાઈલ કનેક્ટેડ છે કે નહીં. રાઈટ, તો આ બધી ઇન્ફોર્મેશન ફેચ કરીને પછી આપણે ટેક્સ્ટ ઉપર સેટ કરવી છે, લેબલ ઉપર સેટ કરવી છે. ઓકે, તો આપણે પછી સેટ કરી શકીશું. તો આ પ્રમાણે કનેક્ટિવિટી મેનેજર છે એ ક્લાસનો યુઝ કરી અને પછી આપણે કનેક્શન ઇન્ફોર્મેશન જે બધી છે નેટવર્ક ઇન્ફોર્મેશન છે ફેચ કરી શકીશું. Okay, so this is the end of this chapter 12 in Android. Okay.